तो जो हवे फरी एक बार कई रीते कार्य करे समझવાનો प्रयत्न करजो। एसी वोल्टेज आपशो એટલે તમને ખબર છે એસી વોલ્ટેજ સતત બદલાતા હશે। પ્રાથમિક ગૂંચળાના પ્રવાહમાં ફેરફાર થશે, પ્રવાહમાં ફેરફાર થશે એટલે શું થાય? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય। પ્રાથમિક ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે શું થાય? ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય અને પરિણામે શું થાય? ગૌણ ગૂંચળામાં ईएमएफ અને વોલ્ટેજ પ્રેરિત થાય। તો આ આખો સિદ્ધાંત છે કયો છે? અન્યોન્ય પ્રેરણનો સિદ્ધાંત। હવે ગૌણ ગૂંચળામાં ईएमएफ અને વોલ્ટેજ પ્રેરિત થાય એટલે હારોરામાં પ્રવાહ પ્રેરિત થયો હશે। ગૌણ ગૂંચળામાં પ્રેરિત પ્રવાહને હું કહી દઉં IH। તો એટલું તમને ખબર હોવી જોઈએ। VP શું છે? પ્રાથમિક ગૂંચળાના વોલ્ટેજ। IP શું છે? પ્રાથમિક ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ। NP શું છે? પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા। VS શું છે? ગૌણ ગૂંચળાના વોલ્ટેજ। NS શું છે? ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા। IS શું છે? ગૌણ ગૂંચળામાં પ્રવાહ। તો પ્રાથમિક ગૂંચળામાં કેટલા વોલ્ટેજ ઉત્પન્ન થયા હોય? તો ફેરાડેના નિયમ મુજબ પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત EMF। તો પ્રાથમિક ગૂંચળાની અંદર પ્રેરિત EMF કેટલું આવશે કયો? એને ઈની જગ્યાએ હું લખું VP। સૂત્ર આપણે ભણી ગયા N/dt। યાદ છે? અહીંયા પ્રાથમિક ગૂંચળાની વાત કરીએ તો શું આવશે? NP। બીજી એક વાત એ છે કે સમજા જેવું છે કે સપોઝ અહીંથી 10 ક્ષેત્ર રેખાઓ નીકળી તો એક પણ ક્ષેત્ર રેખા અહીં ક્યાંય લીકેજ થવાની નથી। એટલે અહીંથી એક આટામાં જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય એટલી જ ક્ષેત્ર રેખાઓ આ આટામાંથી પસાર થાય। તો દરેક આટા સાથે સંકળાયેલ ફ્લક્સ કેવું હશે? સમાન હોય। એટલે પ્રાથમિક ગૂંચળામાં જેટલો એક આટામાં ફ્લક્સમાં ફેરફાર થશે એટલો જ તે ગૌણ ગૂંચળામાં ફેરફાર થશે, કારણ કે ફ્લક્સ અહીં લીકેજ થવાનું નથી। એટલે બે ગૂંચળામાં ફ્લક્સમાં થતો ફેરફાર સમાન હશે એક આટા માટે। આ તમને શું બતાવે? એક આટા માટે ફ્લક્સમાં થતો ફેરફાર બેમાં હરખો હોય એટલે હું અહીં રાખું d/dt। આને સમીકરણ નંબર આપી જોઈએ। એ જ રીતે ગૌણ ગૂંચળામાં જો તમારે પ્રેરિત EMF મેળવવું હોય તો અહીં માઇનસ લખવા હોય તમે લખી શકો। એ જ રીતે ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF એને હું કીધું VS। તો સૂત્ર શું આવશે? -NS d/dt। પ્રાથમિક ગૂંચળાના એક આટામાં જેટલો ફ્લક્સમાં ફેરફાર થાય એટલો જ તે ગૌણ ગૂંચળાના એક આટામાં ફ્લક્સમાં ફેરફાર થશે। આઈડિયા આવે છે કે નહીં? એટલે બેમાં એક આટા માટે ફ્લક્સમાં થતો ફેરફાર કેવો આવશે? સમાન। સમીકરણ નંબર 2 આપી દો। હવે સમી 2 અને 1નો ગુણોત્તર લઈ લો। તો સમી 2 અને 1નો ગુણોત્તર લેતા તો જેવો જ ગુણોત્તર લ્યો એટલે શું થાય? VS/VP બરાબર ને? આના છેદમાં માઇનસ માઇનસ કેન્સલ થાય, d/dt કેન્સલ થાય તો અહીંયા શું આવશે? NS/NP બરાબર। હવે ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા અને પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યાના ગુણોત્તરને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય। શું કહેવાય? બરાબર ને? અંગ્રેજીમાં એને ટ્રાન્સફોર્મેશન રેશિયો કહેવામાં આવે। બરાબર? ટેક્સ્ટ બુકમાં તમારે લેમડા વડે બતાવેલું છે, આપણે અહીંયા R વડે બતાવીએ ટૂંકી। તો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનું જો સૂત્ર મેળવવાનું કહે તો શું આવશે? ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા અને પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યાના ગુણોત્તરને શું કહેવાય? ટ્રાન્સફોર્મેશન રેશિયો કહે છે। સમીકરણ નંબર આપી ગયો 3। હવે ધ્યાન રાખજો, આપણે ટ્રાન્સફોર્મર બે પ્રકારના ભણ્યા। બે પ્રકારના ટ્રાન્સફોર્મર છે, એક સ્ટેપ અપ છે અને બીજું સ્ટેપ ડાઉન। સ્ટેપ અપ કોને કહેવાય? તો હજી એકવાર સમજવું હોય તો સમજી લેજો। સ્ટેપ અપમાં પ્રાથમિકમાં આટાની સંખ્યા ઓછી હશે। સપોઝ અહીંયા 10 આટા છે અને ગૌણમાં આટાની સંખ્યા કેવી હશે? વધારે। આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે, આમાં આટાની સંખ્યા રાખીએ આપણે 30। તો મને કહેશો અહીં NP કેટલા છે? 10 અને અહીંયા NS કેટલા છે? 30। હવે પ્રાથમિક ગૂંચળા પર વોલ્ટેજ સપોઝ 100 વોલ્ટ છે, હવે ગૌણ ગૂંચળા પર વોલ્ટેજ કેટલા હોય એ તમારે જાણવું હોય તો પ્રાથમિક ગૂંચળાના વોલ્ટેજ કેટલા છે? 100 વોલ્ટ। તો ગૌણ ગૂંચળાના વોલ્ટેજ તમને ગણવાનું કહે તો આવડી જાય। સૂત્ર શું છે? VS/VP।
બરાબર શું થાય? NH ના છેદમાં NP. VS છે એ તમારે ગણવાના છે. VP કેટલા છે? 100. NH બરાબર કેટલા મૂકશો? 30. અને NP કેટલા મૂકશો? 10. મીંડું મીંડું કેન્સલ થાય. આને આ બાજુ લઈ જાઓ તો VS કેટલા થાય? 3 ગુણ્યા 100 એટલે કેટલાથી થાય કયો? 300. તો તમને ખબર પડી કે જો અહીંયા આના કરતાં આટાની સંખ્યા વધારી ગયો તો વોલ્ટેજમાં શું થાય? વધારો થાય. જો બેમાં આટાની સંખ્યા હરખી હોત તો અહીંયા આટા 10 હોત ને અહીંયા 10 આટા હોત તો શું થાત? અહીંયા 10 રાખો, અહીંયા 10 રાખો તો 10 10 કેન્સલ થાય. VS કેટલા આવત? 100 વોલ્ટ આવત. જો બેમાં આટાની સંખ્યા હરખી હોય તો શું થાય? પ્રાથમિકમાં જેટલા વોલ્ટેજ હશે ને એટલા જ ગૌણમાં હોય. પણ જો તમે અહીંયા આટાની સંખ્યા વધારી ગયો તો અહીંયા ફ્લક્સમાં મોટા પાયે ફેરફાર થાય અને પરિણામે વોલ્ટેજ શું થતા હોય? વધી જતા હોય. અને વોલ્ટેજ વધારે એને શું કહેવાય? સ્ટેપ અપ ડાઉન, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે. અને એ જ રીતે તમે જો અહીંયા આટાની સંખ્યા ઓછી રાખો, સપોઝ અહીંયા પ્રાથમિકમાં આટાની સંખ્યા 30 રાખો અને ગૌણમાં આટાની સંખ્યા 10 રાખો. આના પર સપોઝ 300 વોલ્ટ છે, આમાં આટાની સંખ્યા 10 છે તો આના પર કેટલા વોલ્ટેજ આવે તમારે ગણવાનું કે આ પ્રાથમિક છે, આ ક્યુ છે ગૌણ. તો પ્રાથમિક ઉપર વોલ્ટેજ કેટલા છે? 300. આટાની સંખ્યા કેટલી છે? 30. ગૌણમાં વોલ્ટેજ તમારે ગણવાના છે, આટાની સંખ્યા કેટલી છે? 10. તો આ સૂત્રમાં કિંમત મૂકો એટલે તમારે જવાબ મળી જશે. VS તમારે ગણવાના છે. VP કેટલા રાખશો? 300. બરાબર ને? પ્રાથમિકમાં વોલ્ટેજની સંખ્યા કેટલી છે? 300. ગૌણમાં આટાની સંખ્યા કેટલી છે? 10. પ્રાથમિકમાં આટાની સંખ્યા કેટલી છે? 30. અને આ બાજુ લઈ જાઓ તો શું થાય? 300 અહીંયા ગુણાઈ જાય ને તો આ મીંડું મીંડું કેન્સલ થાય. તમારો જવાબ શું આવશે? આ 30 છેદમાં 3 એટલે 10. 10 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 100. તો અહીંયા વોલ્ટેજ તમને કેટલા મળશે? 100 વોલ્ટ. વાતની એક વાત કે જો તમે આટા વધારશો તો વોલ્ટેજ વધશે ને આટા ઘટાડો તો વોલ્ટેજ ઘટે. તો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉનમાં તફાવત શું? સ્ટેપ અપમાં પ્રાથમિક કરતાં ગૌણમાં આટાની સંખ્યા કેવી હશે? વધારે. પ્રાથમિક કરતાં ગૌણમાં વોલ્ટેજ કેવા હશે? વધારે. સ્ટેપ ડાઉનમાં શું હોય? પ્રાથમિક કરતાં ગૌણમાં આટાની સંખ્યા કેવી હશે? ઓછી. પ્રાથમિક કરતાં ગૌણમાં વોલ્ટેજ કેવા હશે? ઓછા હોય. તો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું. તો હવે પહેલાં આના ઉપર આવી શકો કે જો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય, કેવું? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય તો સ્ટેપ અપની અંદર શું છે? પ્રાથમિકમાં આટાની સંખ્યા કેવી હશે? ઓછી. અને ગૌણમાં કેવી હશે? વધારે. તો એટલું જ તમને ખબર પડી જાય કે સ્ટેપ અપ માટે વધારે કોણ હશે? NS વધારે હશે ને NP કેવું હશે? ઓછું. તો હવે જો NS વધારે હોય ને NP ઓછું હોય તો તમારો જવાબ છે એક કરતાં વધારે આવે કે ઓછું આવે? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનું સૂત્ર શું છે? NS ના છેદમાં NP. હવે આ વધારે છે સ્ટેપ અપ માટે ને આ કેવું છે? ઓછું છે. અંશ મોટો હોય ને છેદ નાનો હોય તો તમારો જવાબ કેવો આવે? 1 કરતાં વધારે. તો જો આરનું મૂલ્ય 1 કરતાં વધારે હોય ને તો સમજી લેવાનું કયું ટ્રાન્સફોર્મર છે? સ્ટેપ અપ. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 1 કરતાં કેવો આવશે? વધારે. અને સ્ટેપ ડાઉન હોય તો શું થાય? તો ધ્યાન આવી રાખજો, સ્ટેપ ડાઉનમાં પ્રાથમિકમાં આટાની સંખ્યા કેવી હશે? વધારે. અને વોલ્ટેજ ઘટાડવાના છે એટલે ગૌણમાં આટાની સંખ્યા કેવી હશે? ઓછી. તો સ્ટેપ ડાઉનમાં NS નાનું છે જો, અને NP કેવું છે? મોટું. NS નાનું છે અને NP મોટું છે એટલે તમારો જવાબ કેવો આવે? 1 કરતાં નાનું આવશે. બરાબર ને? તો સ્ટેપ ડાઉન માટે R લેસ ધેન કેવો આવશે? E. એટલું યાદ રહી જાય. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનું મૂલ્ય 1 કરતાં વધારે હોય અને સ્ટેપ ડાઉન માટે 1 કરતાં કેવું આવશે? ઓછું. તો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું કે નહીં? હવે એક સ્ટેપ આગળ વધીએ. જો આ જે ટ્રાન્સફોર્મર છે ને એને હું આદર્શ ટ્રાન્સફોર્મર કહું. હવે આદર્શ ટ્રાન્સફોર્મર કોને કહેવાય? જે ટ્રાન્સફોર્મર પાવરનો વ્યય ન કરતું હોય ને એ ટ્રાન્સફોર્મરને શું કહેવાય? આદર્શ ટ્રાન્સફોર્મર કહેવાય. ધારો કે ઇનપુટમાં મેં 100 વોટ પાવર આપ્યો
તો આઉટપુટમાં તમને કેટલો પાવર મળવો જોઈએ? 100 વોટ. હવે 100 વોટ ક્યારે મળે? વચ્ચે પાવરનો વ્યય થતો ન હોય તો. વચ્ચે જો 5 વોટ વ્યય થઈ ગયો હોત તો 95 વોટ મળે. તો હું એમ કહું કે આ ટ્રાન્સફોર્મર આદર્શ છે, તો આદર્શ ટ્રાન્સફોર્મરમાં પાવરનો વ્યય કેટલો હોય? 0. એટલે ઇનપુટમાં જેટલો પાવર હશે એટલો જ તે આઉટપુટમાં હોય. તો આપણે જે વાત કરીએ છીએ અત્યારે કોની વાત કરીએ છીએ? આદર્શ ટ્રાન્સફોર્મર માટે શું આવશે? ઇનપુટ પાવર બરાબર શું આવે? આઉટપુટ પાવર. યાદ રાખજો, ઇનપુટમાં જેટલો પાવર હશે એટલો જ તે આઉટપુટમાં પાવર હોય. તો એની ટ્રાન્સફોર્મરને શું કહેવાય? આદર્શ ટ્રાન્સફોર્મર કહેવાય. હવે ટ્રાન્સફોર્મર માટે પાવરનું સૂત્ર છે P બરાબર VI. તો VI ઉપરથી આપણે સૂત્ર લખવાનું છે. ઇનપુટ પાવર ગણવું હોય તો શું આવશે? ઇનપુટ વોલ્ટેજ. ઇનપુટ વોલ્ટેજ શું છે? VP. અને પ્રવાહ શું આવશે? IP. આઉટપુટ પાવર ગણવું હોય તો આઉટપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજ શું છે? VS. અને આઉટપુટ પ્રવાહ શું છે? તો હવે તમારે VS ના છેદમાં VP લેવાનું છે. તો VS ના છેદમાં VP લ્યો તો અને આ બાજુ લઈ જાઓ તો આ બાજુ જશે કે નહીં? તો IP ના છેદમાં શું થાય? IS. સમીકરણ નંબર 4 આપી દો. VS ના છેદમાં VP બરાબર શું થાય? IS ના છેદમાં IP ના છેદમાં IS થાય ને? VS ના છેદમાં VP બરાબર શું થાય? IP ના છેદમાં IS. તો VS ના છેદમાં VP ફળવાના તમે શું મૂકી શકો? VS ના છેદમાં VP ફળવાના તમે શું મૂકી શકો? તો પહેલાં હું આ લખી નાખું છું સમીકરણ 3 અને 4 પરથી. તો સમીકરણ 3 અને 4 પરથી પહેલાં સમીકરણ 3 આખું લખી નાખો. તો VS ના છેદમાં VP બરાબર શું થાય? NS ના છેદમાં NP. અને VS ના છેદમાં VP ફળવાના તમે શું લખી શકો? IP ના છેદમાં IS. ક્લિયર થયું કે નહીં? ને એના બરાબર શું આવે? હા. તો જો ટ્રાન્સફોર્મર માટે તમારે આ સૂત્ર તારવવાનું કહે તો તમને અહીંયા સુધી આવડી જવું જોઈએ. ક્લિયર થયું? હવે ટ્રાન્સફોર્મર છે ને, ખાસ ધ્યાન રાખજો, એ પહેલાં તો AC સપ્લાય ઉપર કાર્ય કરે. ક્યાં સપ્લાય ઉપર? DC ઉપર ક્યારે ટ્રાન્સફોર્મર કાર્ય કરે નહીં. તમે જ વિચારો જો અહીં DC સપ્લાય આપો તો શું થાય? તો DC સપ્લાય આપો તો અહીંયા વોલ્ટેજ તો ઉત્પન્ન થાય, પણ મને કહેશો આમાં વોલ્ટેજમાં ફેરફાર થવાનો છે? પ્રવાહમાં ફેરફાર થવાનો છે? અહીંયા તમે જેવો DC સપ્લાય આપશો ને તો પ્રવાહ અચળ હશે. જો અહીંયા પ્રવાહ અચળ હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? અચળ. અને જો ચુંબકીય ક્ષેત્ર અચળ હોય તો મને કહેશો અહીંયા EMF પ્રેરિત થશે? તો જોજો તમે DC સપ્લાય આપો તો આઉટપુટ વોલ્ટેજ કેવા હશે? 0. DC સપ્લાય ઉપર ક્યારેય ટ્રાન્સફોર્મર કાર્ય કરે નહીં. ટ્રાન્સફોર્મરની બીજી લાક્ષણિકતા એ છે કે ઇનપુટમાં જેટલી તમે આવૃત્તિ આપશો ને, 50 હર્ટ્ઝ આવૃત્તિ ઇનપુટમાં આપી હોય તો આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ પ્રવાહની આવૃત્તિ કેટલી હશે? 50 હર્ટ્ઝ. આવૃત્તિમાં ફેરફાર કર્યા વગર વોલ્ટેજ અને પ્રવાહમાં ફેરફાર કરે. બીજી એક વાત એ કે અહીંયા સમજો કે સપોઝ અહીંયા ઇનપુટ પાવર છે હું કીધું એને P ઇનપુટ અને આઉટપુટ પાવરને હું કીધું P આઉટપુટ. હવે ઇનપુટ પાવરનું સૂત્ર શું છે? VP IP. અને આઉટપુટ પાવરનું સૂત્ર શું છે? VS IS. હવે હું એમ કહું કે ઇનપુટ પાવર સપોઝ આવડો હશે 100 છે. કેટલો? 100. તો હવે આને હું કીધો 25 ને આને હું કીધો 4. તો 25 ગુણ્યા 4 કરો એટલે જવાબ શું આવે? 100. હવે જો મારે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર બનાવવું હોય તો શું કરવું પડે? વોલ્ટેજમાં શું કરવો પડે? વધારો. બરાબર ને? જો અહીંયા 25 ના હું 50 વોલ્ટ કરી નાખું, ઇનપુટમાં 25 વોલ્ટ છે, આઉટપુટમાં કેટલા થયા? 50. વોલ્ટેજ વધારવા માટે તમારે શું કરવાનું? આમાં આટાની સંખ્યા વધારી દેવાની એટલે વોલ્ટેજ ઓટોમેટિકલી વધી જાય. બરાબર. હવે મેં જો અહીં 25 ના 50 કર્યા હોય તો મને કહેશો અહીં પ્રવાહમાં શું આવે? કારણ કે આ બાજુ જો 100 હોય ને તો આ બાજુ તમારે 100 અચળ રહેવા જોઈએ, કારણ કે પાવર કેવો છે? અચળ. તો અહીં મેં 25 ના 50 કર્યા તો આ 4નો કેટલો થાય? 2. એટલે થાય છે શું ખબર પડે છે? ટ્રાન્સફોર્મરમાં જો તમે વોલ્ટેજ વધારશો ને તો પ્રવાહ ઓટોમેટિકલી શું થાય? ઘટી જાય. અહીં 4નો કેટલો થઈ ગયો? 2. એટલે ટ્રાન્સફોર્મરની લાક્ષણિકતા શું છે કે જ્યારે વોલ્ટેજ વધતા હશે ત્યારે પ્રવાહમાં શું થતો હશે?
ઘટાડો થતો હશે. આઈડિયા આવે છે કે નહીં? તો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉનનો તફાવત એકવાર ક્લિયર કરી નાખીએ આપણે. જો તો તમને અહીંયા સુધી લખવાનું કહે તો પહેલાં આદર્શ ટ્રાન્સફોર્મર માટે જો સૂત્ર તારવવાનું કહે તમારે અહીંયા સુધી તારવણી કરવાની. આદર્શ ટ્રાન્સફોર્મર છે લગભગ તમને જોવા મળશે નહીં, કારણ કે ટ્રાન્સફોર્મર તમે લો તો કોઈક ને કોઈક પાવરનો વ્યય કરે તે વ્યવહારમાં કોઈ દી આદર્શ ટ્રાન્સફોર્મર મળતું નથી. વ્યવહારમાં જુઓ ને તો અમુક પાવરનો વ્યય થતો જ હોય. તો પ્રેક્ટિકલી લેવલે તમે જુઓ તો અહીં ઇનપુટમાં 100 વોટ આપું તો થોડોક પાવર વ્યય પામે તે સપોઝ 10 વોટ વ્યય પામ્યો હોય તો આઉટપુટમાં કેટલો રહે? તો એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો કે વ્યવહારમાં આઉટપુટ પાવર છે એ ઇનપુટ કરતાં વધારે હોય કે ઓછો હોય? ઓછો હશે. શું કામ? કારણ કે થોડોક પાવરનો વ્યય થઈ ગયો હોય ને થઈ ગયો હોય. પણ આદર્શ ટ્રાન્સફોર્મર કીધું હોય તો ઇનપુટ પાવર જેટલો હશે એટલો તે આઉટપુટ હોય. પણ કોઈ ટ્રાન્સફોર્મર છે આદર્શ હોતું નથી. પાવરનો વ્યય થતો હોય ને થતો જ હોય. પાવરનો વ્યય થવાના કારણો તમારા ટેક્સ્ટ બુકમાં પાછળ આપેલા છે, બરાબર ને? એકવાર વાંચી નાખજો, તમને આરામથી આવડી જશે. જેમાં હું અત્યારે જતો નથી. તો વ્યવસ્થિત રીતે ટ્રાન્સફોર્મર છે એ લખી નાખજો. છેલ્લે આપણે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન વચ્ચેનો તફાવત લખી નાખીએ એટલે વાર્તા પૂરી થાય. જો હવે જો ટ્રાન્સફોર્મર છે તમારે એનો સિમ્બોલ બતાવવો હોય સંજ્ઞા, તો એની સંજ્ઞા કંઈક આવી છે. જો ટ્રાન્સફોર્મર છે એનું પ્રાથમિક ગૂંચળું તમારે આમ બતાવી દેવાનું. આ બે ગૂંચળા અલગ કરેલા છે. જો અલગ કરેલા બતાવવા માટે 2 લીટા દોરી નાખવાના અને અહીંયા તમારે એક ગૌણ ગૂંચળું બતાવી દેવાનું. તો આ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ થઈ ગયો, યાદ રાખજો. જો આના કરતાં અહીંયા આટાની સંખ્યા વધારે હોય તો સમજી લેવાનું કયું ટ્રાન્સફોર્મર છે? સ્ટેપ અપ. અને જો પ્રાથમિકમાં આટાની સંખ્યા વધારે હોય તો સમજી લેવાનું કે ગૌણમાં વોલ્ટેજ શું થતા હશે? ઘટતા હશે. જે બાજુ આટા ઓછા હોય ને એ બાજુ વોલ્ટેજ કેવા હશે? ઓછા. અને વોલ્ટેજ ઘટે અને આ પ્રવાહ શું થતો હોય? વધતો હોય. ક્લિયર થયું? તો ટ્રાન્સફોર્મરના 2 પ્રકાર. એક છે કયું? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ને બીજું શું છે? સ્ટેપ ડાઉન. સ્ટેપ અપની અંદર તમને ખબર છે પ્રાથમિક કરતાં ગૌણમાં વોલ્ટેજની સંખ્યા કેવી હશે? વધારે, બરાબર ને? વોલ્ટેજ તમને કેવા આપશે? વધારે. સ્ટેપ અપમાં પ્રાથમિક કરતાં ગૌણમાં વોલ્ટેજ કેવા હશે? વધારે. સ્ટેપ ડાઉનમાં પ્રાથમિકમાં વધારે હશે અને ગૌણમાં વોલ્ટેજ કેવા હોય? ઓછા. તો પ્રાથમિકમાં વોલ્ટેજ કેવા હશે? વધારે અને ગૌણમાં કેવા હશે? ઓછા. હવે સ્ટેપ અપમાં તમને ખબર છે વોલ્ટેજ વધી જતા હોય તો પ્રવાહ શું થતો હોય? ઘટી જતો હોય. તો પ્રાથમિકમાં પ્રવાહ વધારે હશે, ગૌણમાં પ્રવાહ કેવો હશે? ઓછો હશે. સ્ટેપ ડાઉનમાં શું થાય છે? પ્રાથમિક કરતાં ગૌણમાં વોલ્ટેજ ઘટી જતા હોય. ગૌણમાં વોલ્ટેજ ઘટે તો પ્રવાહ શું થતો હોય? વધી જતો હોય. એટલે ગૌણમાં પ્રવાહ કેવો હશે? સ્ટેપ ડાઉનમાં વધારે અને પ્રાથમિકમાં પ્રવાહ કેવો હશે? ઓછો હશે. આટલું ચિત્ર ક્લિયર થયું. પછી સ્ટેપ અપ માટે ટ્રાન્સફોર્મેશન રેશિયો કેવો હશે? 1 કરતાં વધારે અને સ્ટેપ ડાઉનમાં 1 કરતાં ઓછો, બરાબર ને? સ્ટેપ અપનો સિમ્બોલ તમારે દોરવો હોય તો આ રીતે આવશે. બરાબર ને? આ ગૌણ ગૂંચળું છે ને આ કેવું છે? પ્રાથમિક. ને આમાં તમારે સિમ્બોલ દોરવો હોય તો આ પ્રાથમિક છે અને ગૌણમાં આટાની સંખ્યા તમારે શું કરવાની? ઘટાડી દેવાની. તો આ હતું વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સફોર્મર. બરાબર? વ્યવસ્થિત રીતે થિયરી તૈયાર કરી નાખજો. જો કાંઈ એમાં કાંઈ પ્રશ્ન હોય તો કહેજો, ફરીવાર અમે ભણાવી દઈશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ. આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય.